दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। Good morning, students. How are you all? I hope so. પણ આમ જરાક ફાઇન માટે એટલો અવાજ આવ્યો નહીં, ભૂખ લાગે છે. એમ તો એમાં વ્યવસ્થિત જવાબ આવ્યો. Okay. In last lecture we have studied about perfect model auxiliaries, in which we have studied about assertive sentences and interrogative sentences. Am I right or wrong? Now we are going to study WH questions. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી અથવા તો પૂર્ણ ભવિષ્યકાળના WH વાળા પ્રશ્નાર્થ વાક્ય, જેમાં આપણે વાક્યની શરૂઆત WH શબ્દથી કરીએ છીએ. WH shall અથવા will અથવા તો મોડેલ, બરાબર, મોડેલ ઓક્ઝિલરી. ત્યારબાદ સબ્જેક્ટ have, V3, object, other words, બાબતકાર. પેસિવ રચના કરશું તો WH shall અથવા will અથવા તો model plus object have been, V3 by subject, other words, question mark. Let's say examples. Where એટલે ક્યાં? Where will have, where will they have started their new business? Yes. Where will they have started their new business? તેઓએ તેમનો નવો વ્યવસાય ક્યાં શરૂ કરેલો હશે? બરાબર છે. પેસિવ રચના આની કરશું તો where તો એમાં જ રહેશે WH શબ્દ. કર્મ શું છે? what is object? their new business. વાક્યની શરૂઆતમાં where will their new business have been started by, ધ્યેયનું થશે them. Very good. Let's see another example. What will she have? What will she have cooked? What વાળું વાક્ય આપણે વાપરીએ છીએ. What નો આપણે ઓબ્જેક્ટ કર્મ વિશે જાણવા પ્રશ્ન પૂછીએ છીએ એટલે what માં ઓબ્જેક્ટ હોતું નથી. What will she have cooked before noon? બપોર પહેલા તેણીએ શું રાંધ્યું હશે? કંઈક તો રાંધ્યું હશે.
બરાબર છે, ફટાફટ મેગી તો મેગી પણ રાંધી હશે. પેસિવ રચના કરીએ તો વોટ ઓબ્જેક્ટ હોતો નથી. વોટ will have been cooked by શેનું થશે? her before no. બરાબર છે. બીજું એક વાક્ય જોઈએ તો why must he have bought a new bike? why એટલે શા માટે? તેણે નવી બાઇક શા માટે ખરીદવી જ જોઈતી હતી? બરાબર છે, અથવા ખરીદવી જ જોઈએ. બે રીતે કરીએ છીએ. મસ્ટ વર્તમાન ભૂતકાળ બંનેમાં વાપરી શકાય છે. પેસિવ રચના કરીએ તો વાય તો એમનામ રહેશે. કર્મ શું છે આમાં? અ ન્યુ બાઇક. વાક્યની પહેલા લઈએ. વાય મસ્ટ a new bike have been bought by him થશે him. છે ને સહેલું સર? વેરી કેટલું સહેલું મિસ્ટર સારસ? નોટ મિસ્ટર માસ્ટર સારસ, આમ સોરી, માસ્ટર. મિસ્ટર તો ન કે વાર છે તો ખબર છે ને, આપણે ચર્ચા કરી ગયા છે. કુવારા છોકરા હોય તો માસ્ટર કહેવાય. બરાબર છે. આજકાલ તો તમને 30, 35, 40 વર્ષના માસ્ટર મળી જાય છે. બીકોઝ ઓફ શોર્ટ એજ, કાંઈ વાંધો નહીં. આપણે બેટા સરસ મજામાં તો વાંધો નહીં. તો આ ટોપીનું કાંઈક કહે. ટોપી પણ એમ છે ખરેખર તારો બર્થડે છે. ફોર્મલ ડ્રેસમાં છે, યુનિફોર્મમાં છે. કાકા હટી મંડી જતું નથી. દૂર બે હતા યાર. નહોતી મળી કા સોડા તો વાંધો. આપણે ગુજરાતીમાં કેવા છે ખબર છે કે માર ખાધો પણ જમાદાર જોયો. એટલે આપણે ફાયદો થવો જોઈએ. મને ઠેકવાનો ફાયદો થવો જરૂરી હતો. હું વાળી વાત કરે છે જોઈએ તો વાક્ય રચના તો બાકી નથી. હું વાળા વાક્યમાં સબ્જેક્ટ હોતો નથી. હુંની વાક્ય રચના કરશું આપણે. who plus will have V3 object other words question mark. એની પેસિવ રચના હુંની પેસિવ રચના થશે by whom થી. by whom plus shall will. સોરી આ મોડેલ લખવાનું ભૂલાઈ ગયું, સમજી જાજો. મોડેલ્સ આવે બરાબર. shall will models plus object have been V3 OW question mark. Who will have till the farm before evening. સાંજ પહેલા કોણે ખેતર ખેડી લીધું હશે?
બરાબર છે હુ ફિલ્ડ ફાર્મ અથવા તો ફિલ્ડ ખેતરના અર્થમાં છે TILL ટીલ એટલે ખેડવું પ્લાવ શબ્દ પણ છે ખેડવા માટે પેસિવ રચના આની કરીએ તો હુની પેસિવ રચના થશે બાય whom કર્મ શું છે the farm by whom will the farm have been tilled before evening. બીજું એક વાક્ય જોઈએ તો which student could have secured the first rank. કયો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શક્યો બરાબર છે પેસિવ રચના કરીએ તો which student નો શું કરશું by which student બરાબર क्या विद्यार्थी द्वारा by which student કર્મ શું છે આમાં what is the object the first rank could the first rank have been secured હસવાનું ને હસવું તો બાજુ તમે જોવું ગયા વર્ષથી 11 શું હતું કાલે કોણ હતું મારી પિતા બાજુવાળાને કોણ જોઈ જાય કોણ જોઈ તમે જતા નહીં તો આઈ ડોન્ટ રિમેમ્બર કુંવર મારી દીધો હતો મારી પિતા આયા પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ વાક્ય રચના પૂરી થાય છે એક્ટિવ પેસિવ બરાબર તો આગળ આપણે વધીએ બીજી નાની નાની બે ચાર વાક્ય રચનાઓ છે એ જોઈએ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલની પેસિવ રચના જોઈએ વન બાય વન પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત એટલે શું કોને કહેવાય વર્તમાન કૃદંત તમને ખબર છે સારી રીતે યસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જેને આપણે બિફોર થી ઓળખીએ છીએ તે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એના યુઝિસ ઘણા છે એમ તો નાના મોટા એક તો તમે પ્રેઝન્ટ પાર્ટિસિપલને કર્તાના સ્થાને વાપરી શકો છો કર્તાના સ્થાને વાપરી એઝ એ સબ્જેક્ટ તમે એનો ઉપયોગ કરી શકો છો ફોર એક્ઝામ્પલ સ્મોકિંગ is injurious to health આયા તમે જોઈ શકો છો સ્મોકિંગ એટલે ધૂમ્રપાન એઝ એ નાઉન પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે વર્તમાન કૃદંત છે નાઉન તરીકે વપરાય છે નામ તરીકે કર્તાના સ્થાને આવી અને એઝ એ નાઉન વપરાય છે સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે જોખમી છે
એ જ રીતે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે તે કર્મના સ્થાને અથવા કર્મ પછીના સ્થાને પણ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ નો, આતાનો ને, આઈ નો રીડિંગ ઇંગ્લિશ. આઈ કરતા છે, સબ્જેક્ટ છે, નો વર્બ છે, રીડિંગ કર્મના સ્થાને છે. કર્તા, ક્રિયાપદ અને કર્મ, કર્મના સ્થાને રીડિંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાવાનું છે. અહીંયા આનો અર્થ થાય છે વાંચન. વાંચવાની ક્રિયા નથી, ધ્યાન રાખજો. એઝ એ નાઉન છે, એઝ એ નાઉન, નાઉન તરીકે છે. અહીંયા પણ આ સ્મોકિંગ બરાબર છે. આપણે એમ કહીએ કે when I saw him he was smoking. મેં જ્યારે તેને જોયું, when I saw him અથવા her, he or she was smoking. તો તે અથવા તેણી સિગરેટ અથવા ધૂમ્રપાન કરી રહી હતી કે કરી રહ્યો હતો, તો ત્યાં તે ક્રિયાપદ છે, વર્બ છે. એ જ વસ્તુ આપણે કર્તાની સ્થાને લીધી છે વાક્યની શરૂઆતમાં, તો એ નાઉન થઈ ગયું છે. અહીંયા માત્ર અર્થ થાય છે ધૂમ્રપાન, સ્મોકિંગ નો. એ જ રીતે અહીંયા રીડિંગ, he was reading, he was reading newspaper, તે ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. તો ત્યાં જે રીડિંગ છે તે વર્બ છે, ક્રિયાપદ છે. અહીંયા જે મારા વાક્ય લખ્યું છે આઈ નો રીડિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી વાંચન જાણું છું. તો અહીંયા આ રીડિંગ છે નાઉન અર્થમાં છે, બરાબર. એ જ રીતે તમે કર્તા, ક્રિયાપદ, કર્મ, કર્મ પછીના સ્થાને પણ આઈએનજી વાળું રૂપ વાપરી શકો છો એઝ એ નાઉન. ફોર એક્ઝામ્પલ, my father taught me, મારા ફાધરે મને શીખ્યું. my father taught me driving car, મારા પિતાજીએ મને કાર ચલાવતા શીખ્યું. તો અહીંયા પણ તમે જોઈ શકો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પછીના સ્થાને ડ્રાઇવિંગ શબ્દ આવ્યો છે, તો એ ત્યાં ચલાવવાના અર્થમાં ક્રિયાપદ નથી, એ નાઉન છે, કાર ચલાવતા. સમજાણું? એ જ રીતે એક બીજો ઉપયોગ છે. એ ઉપયોગ શું છે કે જેની આપણે પેસિવ રચના શીખવાની છે. જ્યારે કોઈ કર્તા એક ક્રિયા કર્યા પછી તરત જ બીજી ક્રિયા કરે છે. when any subject, કોઈ પણ કર્તા છે, એક ક્રિયા કર્યા પછી તરત જ બીજી કોઈ ક્રિયા કરે છે, તો પ્રથમ ક્રમે બનેલી ક્રિયા દર્શાવવા માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય છે વાક્યની શરૂઆતમાં. દરવાજો ખોલી તે બહાર ગયો. બે ક્રિયા, એક જ કર્તા દ્વારા બે ક્રિયા થઈ છે. દરવાજો ખોલી તે બહાર ગયો, કર્તા એક જ છે, દરવાજો પણ એને ખોલ્યો, બહાર પણ તે જ ગયો. એક જ કર્તા દ્વારા બે ક્રિયા થઈ છે. પ્રથમ ક્રમે બનેલી ક્રિયા દર્શાવવા પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય. પહેલા કઈ ક્રિયા બની? દરવાજો ખોલવાની, પછી તે બહાર જવાની ક્રિયા કરી છે. તો ત્યાં આપણે શું કરશું? તો દરવાજો ખોલવાની જે ક્રિયા છે એને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં દર્શાવશું. ઓપનિંગ ધ ડોર, he went out. દરવાજો ખોલી તે બહાર ગયો. જે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે એની આપણે પેસિવ રચના કરવી હોય તો એક્ટિવ રચનામાં આપણે વાક્યની શરૂઆત before થી કરીએ છીએ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ થી. ત્યારબાદ ઓબ્જેક્ટ આવે, પછી અધર વર્ડ્સ હોય તો ઠીક છે, ન પણ હોઈ શકે, અને ત્યારબાદ બીજું વાક્ય આવશે, મુખ્ય વાક્ય. before ઓબ્જેક્ટ, અધર વર્ડ હોય ન હોય, પછીનું વાક્ય આવશે એ હશે મુખ્ય વાક્ય, મેન ક્લોઝ. એની આપણે જો પેસિવ રચના કરવી હોય, આની આપણે પેસિવ રચના કરશું તો નિયમ પ્રમાણે ઓબ્જેક્ટ વાક્યની પહેલા આવે, પછી આપણે બીઇંગ શબ્દ એડ કરશું, બીઇંગ V3, અને પછી મુખ્ય વાક્ય, મેન ક્લોઝ જે હશે તે. હું વાક્ય કયું બોલ્યો? દરવાજો ખોલી તે બહાર ગયો. ઓપનિંગ the door, he went out. બરાબર?
ઓપનિંગ ધ ડોર હી વેન્ટ આઉટ. એક જ કર્તા દ્વારા બે ક્રિયા થઈ છે, દરવાજો ખોલવાની અને બહાર જવાની. આની તમે પેસિવ રચના કરશો તો કર્મ શું છે? ધ ડોર being opened, he went out. બરાબર છે. મારા સામું જોઈ અને સ્મિત કર્યું તો એ બે ક્રિયા થાય. જોવાની પણ થાય, મારા સામું જોવાની પણ ક્રિયા થાય અને સ્મિત કરવાની પણ ક્રિયા થાય એક જ કર્તા દ્વારા. તો ત્યાં પણ કરશો લુકિંગ એટ મી, સી સ્માઇલ, ઓ સોરી હી સ્માઇલ. બરાબર. તો હા, એક જ કર્તા દ્વારા બે ક્રિયા થાય છે ત્યારે પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે હવે બીજી વાક્ય રચના છે પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંત. આ લખી લ્યો, પછી બીજી વાક્ય રચના છે ચેન સહેલું વેરી. સાચું બોલો બેન, કેટલું સહેલું છે? છીક ખાવા જેવું છે કે જેટલી સરળતાથી આપણે છીક ખાઈએ છીએ એટલી જ સરળતાથી અંગ્રેજી શીખી શકીએ છીએ. વી કેન. એને જો છેલ્લે બેન સમજી ગયા. સાચી વાત છે ને? વેરી ગુડ, વેરી બ્રિલિયન્ટ, વેરી ઇન્ટેલિજન્ટ ગર્લ્સ એન્ડ બોયઝ ઓલ્સો. તમે તો પાછા હોય જ, મારે તો બેલેન્સ રાખવું પડે. બેલેન્સ રાખવું. બે એકાકી એમ કે ને દીકરા દીકરી બે એકાકી. અમારે શિક્ષકોને જે છે ગર્લ્સ બોયઝ બંને સ્ટુડન્ટ આંખ તો બંને સરખી. લખાયું? યુ વેરી ધીમા, વેરી સ્લો. બેટા ભૂખ લાગે ને બોલપેન ના ખાઓ. ભૂખ લાગે બોલપેન ચાવી જત લાગે ઠીક છે. ગોટ ઇટ. એ ખાઈ તો પોતાની બોલપેન ખાય, તારે શું કામ થાય? પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંત. પૂર્ણ કૃદંત સમજો જરા. પૂર્ણ કૃદંત છે પરફેક્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પૂર્ણ પરફેક્ટ પાર્ટિસિપલ બંનેનો ઉપયોગ સરખો છે. માઇનોર ડિફરન્સ છે. ડિફરન્સ છે બહુ માઇનોર છે. તો એકની જગ્યાએ બીજું વાપરી નાખો, ચાલી જાય, પણ જરા સમજવું પડે. પૂર્ણ કૃદંત છે પરફેક્ટ પાર્ટિસિપલ એ પણ એમ જ છે કે ભૂતકાળમાં કોઈ એક કર્તા દ્વારા બે ક્રિયા થઈ, એક કર્તા દ્વારા બે ક્રિયા થઈ, એમાં પ્રથમ ક્રમે જે ક્રિયા બની હોય એ દર્શાવવા માટે પૂર્ણ કૃદંત પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ છીએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં પણ મેં એમ જ કીધું કે એક જ કર્તા દ્વારા બે ક્રિયા થાય, એક ક્રિયા થઈ પછી તરત બીજી ક્રિયા થાય તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ. સિમિલરલી કોઈ કર્તા દ્વારા બે ક્રિયા કરી, એક ક્રિયા કરી પછી બીજી ક્રિયા કરી તો પ્રથમ ક્રમે બનેલી ક્રિયા દર્શાવવા માટે આપણે પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે હેવિંગ પ્લસ V3 નો ઉપયોગ કરીએ છીએ. હેવિંગ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. પછી આગળ કોઈ હોય તો ઠીક છે, ન હોય તો બીજું વાક્ય છે એ મુખ્ય વાક્ય મેઇન ક્લોઝ આવે છે. તો તમને પ્રશ્ન થાય કે તો સાહેબ પછી બેમાંથી ગમે એ વાપરી નાખે, હું ફેર પડે? તો ફેર પડે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્યાં વાપરશો અને પરફેક્ટ પાર્ટિસિપલ ક્યાં વાપરશો? મેં તમને એક્ઝામ્પલ લખાયું. દરવાજો ખોલી તે બહાર ગયો, તરત જ કાર્ય છે, તરત જ થયું. દરવાજો ખોલ્યો, બહાર વયું. વાક્યમાં જ્યારે એક ક્રિયા કર્યા પછી તરત જ બીજી ક્રિયા થઈ હોય, બરાબર છે? એક ક્રિયા થયા પછી તરત જ બીજી ક્રિયા થઈ હોય. ગરોળી જોઈ રાડ પડી કોઈમાં, તરત થાય એવું તો નથી. આમ તો આ ગરોળી વાત સરસ, કોઈમાં
રિએક્શન આવે બરાબર, ઇન્સ્ટન્ટ થાય. ગરોળી જોવાઈ ગઈ એટલે તરત જ ત્યાંથી જ ઠેકડો લાગે. પછી કદાચ એ રસોડાના પ્લેટફોર્મ પર હોય, ટેબલ ઉપર હોય, ઝાડા કચરા કરતા હોય ગમે ત્યારે ઠેકડો ઓય માં કરી ઇન્સ્ટન્ટલી એક ક્રિયા કર્યા પછી તરત જ બીજી ક્રિયા થાય છે. તો બરાબર, સીઈંગ લિઝાર્ડ, ગરોળી જોઈને સીઈંગ લિઝાર્ડ, સી સેઇંગ ઓય માં. બરાબર છે. હા, તો એ તો અલગ હોય. ઓય માં તો અલગ અલગ પ્રકારના અવાજ નીકળે છે. આપણે તો ત્યાં તરત જ ક્રિયા થઈ છે. પણ આનો ઉપયોગ ક્યારે કરશો તો કે એક કરતા છે એક ક્રિયા કર્યા પછી તરત બીજી ક્રિયા કરતો નથી, થોડી વાર લાગે. બરાબર છે, થોડી વાર લાગે છે, વચ્ચે સમય લાગે છે, ત્યારે પરફેક્ટ પાર્ટિસિપલ વપરાય. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ સંદેશો મેળવી તે બહાર ગઈ. દરવાજો ખોલીને બહાર ગયો, દરવાજો ખોલેલો તરત નીકળી જ ગયો, ઊભો ન રહે. પણ સંદેશો મેળવે પછી બહાર જાય તો વાર લાગે. ગેટઅપ ચેન્જ થાય, મેકઅપ થાય, કાળું પોતે બહાર નીકળે, બરાબર વાર લાગે. વચ્ચે સમયગાળો રહે છે. બરાબર છે. તો આપણે એમ કહીએ કે ભાઈ રિસીવિંગ ધ મેસેજ સી વેન્ટ આઉટ. આ રીતે તમે વાક્ય લખશો. આની પેસિવ રચના આપણે કરશું તો એ પણ શું થશે? ઓબ્જેક્ટ પ્લસ having been V3. ઓબ્જેક્ટ પ્લસ having been V3 અને બીજું વાક્ય છે એ મુખ્ય વાક્ય હશે, મેઇન ક્લોઝ હશે. મેં તમને શું કીધું કે ભાઈ having received the message she went out. બસ સંદેશો મેળવો છે તો સંદેશો મેળવો પછી એનાલિસિસ થાય, જાવું ન જાવું, કેટલા સમય પછી તૈયાર થવા, તો એમાં વચ્ચે સમયગાળો છે. તો સંદેશો મેળવી તે બહાર ગઈ છે તો વચ્ચે સમયગાળો રહેશે. તો આપણે પરફેક્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તરત ક્રિયા થતી નથી. આની પેસિવ રચના કરીએ. કર્મ શું છે આમાં? The message having been received, she went out. બરાબર. બીજું એક વાક્ય જોઈએ. having written the letter. પત્ર લખીને તેણે પોસ્ટ કર્યો. બરાબર, having written the letter he. હા, પત્ર લખશે તો એવું તો નથી કે પેલા લેટર બોક્સ પાસે ઉભો પત્ર લખીને ફાડી નાખી દે. પત્ર લખશે, પાછું કરેક્શન વાંચી જોશે, કારણ કે આ ગતિનું કંઈ ભૂલાઈ નથી ગયું, કરેક્શન કરશે. બરાબર, પછી દરવાજો ઘરમાં બંધ કરીને પોસ્ટ ઓફિસે જશે, પછી પોસ્ટ કરશે, વાર લાગશે, તરત ક્રિયા થશે નહીં. પણ એક કરતા દ્વારા બીજી ક્રિયા થઈ છે ખરી. એક ક્રિયા કર્યા પછી બીજી ક્રિયા થાય. પત્ર લખાણો એટલે પોસ્ટે કર્યો, પણ વચ્ચે થોડોક સમય જાય છે. આને આપણે પેસિવ રચના કરીએ તો કર્મ શું છે આમાં? ધ લેટર having was. સરસ, વેરી ગુડ, આવડી ગયું. having been written he posted it. Got it? છે ને સહેલું છે બેટા? યુવરાજ, કેટલું સહેલું છે? વેરી ગુડ. અંગ્રેજીના લેક્ચર દરમિયાન બીજું વાંચવા જેટલું જ સહેલું છે. ટેસ્ટ છે, ટેસ્ટ में बेस्ट मम्मी और बेस्ट वेरी गुड. तो बोलेंगे क्या? बोलेंगे आप
પછીની વાક્ય રચના છે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું ટુ વાળું, ટુ પ્લસ V1. હમણાં એક આપ જોશો ને યાર. હા, લોકડાઉનમાં કાંઈ નહીં, બસ ખાધું પીધું મોજ કરી. લોકડાઉનમાં કાંઈ ને નીકળાતું નથી. મોટલા મોટલા જવાય નહીં. લોકડાઉનમાં અલગ અલગ કાર્યોમાં પરફેક્શન આવી બસ એ વાત સાચી. ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું ટુ વાળું રૂપ. ઇન્ફિનિટિવ છે એના પણ અલગ અલગ ઉપયોગ આપણે કરીએ છીએ. ક્રિયાપદનું ટુ વાળું રૂપ વાક્યની શરૂઆતમાં એઝ એ સબ્જેક્ટ આવી શકે છે, જેમ પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવ્યું હતું. કર્મ પછી અને કર્મના સ્થાને અને કર્મ પછીના સ્થાને પણ આવી શકે છે. બરાબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ટુ chew tobacco causes cancer. To chew tobacco causes cancer. તમાકુ ખાવી કેન્સર કરે છે. તો અહીંયા આપણે આ સબ્જેક્ટના સ્થાને છે, ઇન્ફિનિટિવ છે, ક્રિયાપદનું ટુ વાળું રૂપ છે, કર્તાના સ્થાને છે. તો chew tobacco causes વર્બ છે, કેન્સર કરે છે. બરાબર. તો ક્રિયાપદ છે, ક્રિયાપદનું ટુ વાળું રૂપ છે એ કર્તાના સ્થાને પણ વપરાય છે. પણ જ્યારે આપણે કર્મના સ્થાને અથવા તો કર્મ પછીના સ્થાને વાપરીએ છીએ ત્યારે તેની પેસિવ રચના થઈ શકે છે. તો ઇન્ફિનિટિવની પેસિવ રચના હોય છે. જનરલી એની વાક્ય રચનામાં આપણે સબ્જેક્ટ, વર્બ, ટુ, V1 આ રીતે વાક્ય રચના હોય છે, પ્લસ ઓબ્જેક્ટ. એની આપણે પેસિવ રચના કરીએ છીએ તો ટુ બી પ્લસ V3. ઇન્ફિનિટિવની પેસિવ રચના ટુ બી પ્લસ V3 થી થાય છે. તો આની આપણે જ્યારે પેસિવ રચના કરીએ ત્યારે ઓબ્જેક્ટ બરાબર છે, ત્યાર પછી કોઈ વર્બ હોઈ શકે, કોઈ વર્બ અથવા તો સમટાઈમ્સ એવું પણ બને છે કે ડબલ ડબલ કરતા હોય છે. તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, ટુ બી પ્લસ V3 આ રીતે પણ વાક્ય રચના હોય છે. અલગ અલગ વાક્યો હોય છે. વન બાય વન અલગ અલગ પ્રકારના વાક્યો આપણે જોઈએ જેથી કરીને તમને ખબર પડશે કે ભાઈ ઇન્ફિનિટિવની વાક્ય રચના પેસિવ કઈ રીતે થશે. લેટ્સ સી એક્ઝામ્પલ. I want કર્તા પછી ક્રિયાપદ. જનરલી ઇન્ફિનિટિવ છે want, hope, desire, like, eager. બરાબર. આવા પ્રકારના જે ક્રિયાપદો છે એના પછી તરત જ આવતું ક્રિયાપદ હોય તો એ ઇન્ફિનિટિવ હોય છે, ટુ વાળું મોટા ભાગે. તો I want હું ઈચ્છું છું. I want to eat શું ખાવા ઈચ્છું છું? મેંગો. I want to eat mango. હું કેરી ખાવા ઈચ્છું છું. આની આપણે પેસિવ રચના કરશું તો કરતા તો I એમ રહેશે, want પણ એમ રહેશે. કર્મ શું છે આમાં? મેંગો. વાક્યની પહેલા લાઈન I want mango to be eaten. સમજાયું? બીજું એક વાક્ય જોઈએ. My father wishes me. મારા પિતાજી
મારી પાસે ઈચ્છે છે. હવે જો અહીંયા કર્તા ક્રિયાપદ અને કર્મના સ્થાને ઇન્ફિનિટિવ લીધું છે. અહીં કર્તા પછી ક્રિયાપદ કર્મ પછીના સ્થાને પણ આવે છે. My father wishes me to secure first rank. મારા પિતાજી ઈચ્છે છે કે હું પ્રથમ ક્રમાંક મેળવું. બરાબર, મારા પિતાજી ઈચ્છે છે હું પ્રથમ ક્રમાંક મેળવું. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ પછી ફરી પાછું ઓબ્જેક્ટ. બે વાક્ય આમ તો ભેગા થાય. આમાં બે વાક્ય ભેગા થાય. એક તો કર્તા ક્રિયાપદ અને કર્મ. એક વાક્ય પૂરું થઈ ગયું. બીજું વાક્ય છે એમાં આ કર્તા છે મી. કારણ કે મારી પાસે ઈચ્છે છે પ્રથમ ક્રમ કર્તા ક્રિયાપદ અને કર્મ. બીજું વાક્ય આ રીતે તમે સમજી શકો છો. આની આપણે પેસિવ રચના કરીએ તો My father wishes. કર્મ શું છે? બીજા વાક્યનું ફર્સ્ટ રેન્ક. વાક્યની પહેલા લઈએ. My father wishes first rank to be secured by me. સમજાણું? આ જ રીતે આપણે ઇન્ફિનિટિવની વાક્ય રચના ઘણી અલગ અલગ વાક્ય રચના છે. ટુ બી ટુ, પછી ગોઈંગ ટુ, હેવ ટુ, હેઝ ટુ, એ બધામાં ઇન્ફિનિટિવ આવે છે. જેમ કે she is going to visit Manali. She is going to visit Manali next week. તેની આવતા અઠવાડિયે મનાલીની મુલાકાત લેવાની છે. આની પેસિવ રચના આપણે કરીએ તો થોડો ફેરફાર થશે, કારણ કે she is going to she કરતા છે, મનાલી કર્મ છે. વાક્યની પહેલા લઈએ. Manali is going to be visited by શીનું થઈ જશે? હા, બરાબર. યસ, નો ક્વેશ્ચન. આ રીતે તમે હેવ ટુ, હેઝ ટુ વાળી વાક્ય રચના છે એ પણ કરી શકીએ છીએ. બે એક્ઝામ્પલ લખી લો, પછી બીજા બે એક્ઝામ્પલ લખો. અલગ અલગ છે ને, બધા એક્ઝામ્પલ અલગ છે એટલે વધારે લખો બેટા. ચલ સ્પીક અપ. આયા મેંગો સોડા ખવાય કે પીવાય? પીન તો મને હું ખેર મારે ખાવાની વાત છે. પીવું તારે, તું પીવાનું તમને કેવું? બસ આ તૈયાર છે. નાની નાની સરસ મજાની ઓલી છોકરા કાકડી આવી ગઈ છે, 120 રૂપિયા કિલો. હા, હમણાં તારા ગયો તો ભાઈ લીધી પછી રસ્તામાંથી એમ છે ને કૃષ્ણાબેન આવી કેરી નવડી નાની સરસ મજા. કાકડી ખાટી ખાટી હોય. મારા એ ભેગા હતા, મન લઈ લઈ દે. હું તો બાય કરો નહીં તો પાછળ પેટી પેટી ખાધે. અડધો કિલો શાક આમ કાંઈ ખાવા થોડું હોય તો પેલા હારી લાગે, ખાટી ખાટી મજા આવી કે મોઢામાં પાણી આવે ખાતે નાખ્યું. અમારા હાટું થોડો ચાન્સ તો આપો ને, રાખવું જોઈએ. આપણે અડધો કિલો શાક થઈ ગઈ ત્યાં 60 રૂપિયાની, 120 કિલો. બીજા એક્ઝામ્પલ જોઈએ. My father wishes me ના, પણ આપણે મી છે અને બાય કરવું પડશે, કરતા છે. અહીંયા તમે આ જો આ કર્યું આપણે આઈ વોન્ટ મેંગો ટુ બી ઈટન, કારણ કે કરતા તો હું જ છું. પણ અહીંયા માય ફાધર વિશિસ ટુ બી ફર્સ્ટ રેન્ક ટુ બી સિક્યોર. હવે જો તમે બાય ની કાઢી નાખશો તો
कर्ता कौन છે? માય ફાધર. બાય મી, સપોઝ યુ ડોન્ટ રાઇટ હિયર બાય મી, તો એનો અર્થ થઈ જાય માય ફાધર વિશિસ ફર્સ્ટ રેન્ક ટુ બી સિક્યોર. એ આના જેવું જ થાય. પણ મી પછી આપણે ફર્સ્ટ રેન્ક પેલા લેશું ને, બે કર્મ કે ભેગા કરશું. આ ઓબ્જેક્ટ છે ફર્સ્ટ રેન્ક, મારી પાસે એટલે ઓબ્જેક્ટ તો લેવું જ પડશે. કારણ કે મીને તમારે પછી બાય મી છે એટલે મી પછી તરત જ તમે નહીં લખી શકો, બે ઓબ્જેક્ટ સાથે નહીં લખી શકો. કર્તા આપણે વાક્ય રચનામાં છે કર્તા ક્રિયાપદ કર્મ, કર્મ પછીના સ્થાને, કર્તા ક્રિયાપદ કર્મના સ્થાને, કર્તાના સ્થાને. એક એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું, ઇન્ફિનિટીવના ઉપયોગ ક્યાં ક્યાં થાય. એક તો કર્તાના સ્થાને, એટલે મેં પેલું એક્ઝામ્પલ આપ્યું હતું તમને કર્તાના સ્થાને. પછી કર્મના સ્થાને, કર્મ પછીના સ્થાને. તો એમાં તમે મી કર્મ લખ્યું છે, એના પછીના કર્મ છે, પછી પાછું કર્મ છે, તો બે કર્મ ભેગા તો નહીં કરી શકીએ. બાય મી છે લખવું જ પડશે તમે, બરાબર. અહીંયા પણ છે તો મનાલી છે, કર્તા એક જ છે, તો પછી બાય હર છે લખવું પડશે તમારે કર્મને પહેલા લઈ. અહીંયા નથી લીધું, કારણ કે અહીંયા તો આઈ વોન્ટ પહેલા લઈ લીધું છે, મારા દ્વારા જ આ ક્રિયા થવાની છે. આ ક્રિયા તો મારા દ્વારા જ થવાની છે, એટલે કે આપણે બાય મી લખતા નથી. હજી બીજી વાક્ય રચનાઓ છે, જેમ કે ટુ બી ટુ. ટુ બી ટુ નો ઉપયોગ થાય છે કોઈ કાર્ય કરવાના છીએ, ગોઈંગ ટુ જેવી જ વાક્ય રચના છે. ગોઈંગ ટુ છે ભવિષ્યમાં કોઈ કાર્ય કરવાના છીએ, ગોઈંગ ટુ માં કોઈ કાર્ય કરવાના છીએ. એમ ટુ બી ટુ નો અર્થ પણ કોઈ કાર્ય કરવાના છીએ એવો થાય છે. ફોર એક્ઝામ્પલ, સોહમ ઇઝ ટુ. ટુ બી ટુ મતલબ ટુ બી એટલે એમ ઇઝ આર વોઝ વર્બ. ટુ બી નો અર્થ થાય છે એમ ઇઝ આર વોઝ વર્બ. ભવિષ્યમાં કોઈ કાર્ય કરવાના છે તો એમ ઇઝ આર. કોઈ કાર્ય કરવાના હતા, થઈ શક્યું નહીં, તો વોઝ વર્બ નો ઉપયોગ કરીએ છીએ. સોહમ ઇઝ ટુ give the answer. સોહમ જવાબ આપવાનો છે. સોહમ જવાબ આપવાનો છે. પેસિવ રચના કરશું. The answer is to be given by Soham. બરાબર. એ જ રીતે ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાના હતા પણ થઈ શક્યું નથી, ત્યારે પણ આપણે ટુ બી ટુ નો ઉપયોગ કરીએ છીએ. સમજો તમે, સાથે સાથે તમને બોલવા ચાલવામાં યાદ રહે. દાખલા તરીકે તમે એમ કહો ભાઈ હું છે, કોઈ મિત્ર તમને ફોન કરે એટલે કાંઈ ભાઈ હું આવવાનો જ હતો, હું તારા ઘરે આવવાનો જ હતો, આવી શકો નહીં, બરાબર. અથવા તો હું તને જે છે પૈસા આપવાનો જ હતો, આપી શક્યો નહીં. ગયા અઠવાડિયે પ્રધાનમંત્રી છે જૂનાગઢની મુલાકાત લેવાના હતા, મુલાકાત લઈ શક્યા નહીં. કોઈ કાર્ય કરવાનું હતું પણ કરી શકાયું નહીં, એવો અર્થ હોય ત્યારે ટુ બી ટુમાં ભૂતકાળ વોઝ વર્બનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે I was to inform you. હું તને જણાવવાનો જ હતો, બરાબર છે. ભલા માણસ સગાઈ થઈ ગઈ મને કીધું નહીં, તો ભાઈ હું તને જણાવવાનો હતો. I was to inform you. હું તને જણાવવાનો જ હતો, તો ત્યાં ટુ બી ટુમાં ભૂતકાળનો વોઝ વર્બનો ઉપયોગ કરશું. પેસિવ રચના કરશું તો you were to be informed by me. બરાબર છે. they have to keep silence. They have to keep silence. have to, has to, had to. કોઈ કાર્ય કરવું પડે છે ફરજિયાતપણે તો have to, has to. કોઈ કાર્ય કરવું પડતું હતું ભૂતકાળમાં તો had to. they have to keep silence. પેસિવ રચના આની કરીએ તો silence has to be kept by તેનું થશે them. બરાબર. ઇન્ફિનિટિવ ક્રિયાપદનું ટુ વાળું રૂપ. ચલ સહેલું છે, વેરી ઇઝી.
હમણાં કંઈ તમે આમ પ્રત્યુત્તર એટલું બધું રિસ્પોન્સ નથી આપતા. હા, ભલે તમને લાગે કે ન લાગે, પણ મારા આ સંતોષ ખાતર તો બોલો. તમને ભલે અઘરું લાગતું હોય, છે નહીં એટલું બધું અઘરું છે નહીં, છતાંય જસ્ટ ટ્રાય કરો બોલવાની. ઇઝી વારંવાર બોલશો તો સહેલું જ લાગશે, બરાબર ને? હવે આમાં છેલ્લા વાક્યો રહે છે આજ્ઞાર્થ વાક્યો. થઈ જશે. બે એક્ઝામ્પલ આપી દઉં એટલે આપણે આ ટોપિક પૂરો થાય. બરાબર? એક્ટિવ પેસિવની વાક્ય રચના પૂરી થાય. આજ્ઞાર્થ વાક્યો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. આજ્ઞાર્થ વાક્યો છે એ સામાન્ય રીતે આપણે સામે સાંભળનાર વ્યક્તિ યુ એને ઉદ્દેશીને કહીએ છીએ. એટલે આજ્ઞાર્થ વાક્ય છે એ સીધું જ ક્રિયાપદથી શરૂ થતું હોય છે. બરાબર? આજ્ઞાર્થ વાક્ય સીધું જ ક્રિયાપદથી શરૂ થતું હોય છે. શા માટે? તો કે ભાઈ એ છે એ સાંભળનાર વ્યક્તિ ને ઉદ્દેશીને કહેવામાં આવે છે એટલા માટે. તો આજ્ઞાર્થ વાક્ય છે એ સીધું જ આ રીતે કર્તાથી શરૂ થતું હોય છે. એની જ્યારે તમે વર્બથી શરૂ થતું હોય છે, કર્તા હોતો નથી. એની આપણે પેસિવ રચના જ્યારે કરીએ છીએ ત્યારે વાક્યમાં આજ્ઞાનો જે ભાવાર્થ હોય એ પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. એની આપણે પેસિવ રચનામાં પહેલા તો આપણે યુ આર લખીએ છીએ. આજ્ઞાર્થ વાક્યની પેસિવ રચનામાં યુ આર લખી અને વાક્યનો જે ભાવાર્થ હોય એ પ્રમાણે ભાવાર્થ વાળું ક્રિયાપદ લખીએ છીએ. ભાવાર્થ પ્રમાણે ક્રિયાપદ. બરોબર? હજુ વાક્ય હકાર હોય તો ટુ નો ઉપયોગ કરીએ છીએ, નકાર હોય તો નોટ ટુ વાપરીએ છીએ. ત્યાર પછી ટુ અથવા નોટ ટુ પછીનું વાક્ય એમ લખીએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે જોઈએ તો bring me some water. bring me some water મને થોડું પાણી લાવી આપો. બરાબર છે? પાણી પીવું છે. bring me some water મને થોડું પાણી આ વાક્ય ક્રિયાપદથી શરૂ થયું છે, વાક્ય આજ્ઞાર્થ છે. આની આપણે પેસિવ રચના કરીએ તો યુ આર. હવે પાણી માંગીએ છીએ તો જનરલી રિક્વેસ્ટ જ હશે. ઓર્ડર તો એ જાદો પાણી લેવું એમ ન કહેવાય. તો કે પીવું પી લેજો આ ગોળો રહ્યો તો ચોખ્ખી વાત છે. તો આમાં રિક્વેસ્ટ વિનંતીનો ભાવ હોય તો યુ આર રિક્વેસ્ટેડ. બરાબર? પછી વાક્ય હકાર છે તો ટુ bring me some water. બીજું એક વાક્ય જોઈએ. Don't play with fire. આગ સાથે રમત ન કરો. બરાબર છે? તો વાક્યમાં ભાવાર્થ કેવો થાય છે? આગ સાથે રમશો તો શું થશે? દાજી જશો. તો ચેતવણીના અર્થમાં છે. વાક્યમાં આપણે ચેતવણીનો ભાવ છે તો શું કરશું? યુ આર વોર્ન. તમને ચેતવવામાં આવે છે. યુ આર વાક્ય નકાર છે તો શું વાપરશું? નોટ ટુ. યુ આર વોર્ન not to play with. સમટાઈમ તમે લેટ થી પણ વાક્ય બનાવી શકો છો.
ક્યારેક આજ્ઞાર્થ વાક્ય લેટ થી પણ બનાવી શકાય છે. જનરલી આવું બનાવીએ છીએ, બહુ સહેલું પડે છે. લેટ થી કઈ રીતે બને છે? દાખલા તરીકે જોઈએ તો ઓપન ધ વિન્ડો. હવે તમે તો કહી શકો યુ આર રિક્વેસ્ટેડ ટુ ઓપન ધ વિન્ડો, અને લેટ થી બનાવવું હોય તો પણ બનાવી શકો છો. કઈ રીતે થશે? લેટ ધ વિન્ડો બી ઓપન. આ રીતે પણ તમે વાક્ય પેસિવ કરી શકો. ક્લિયર? સમજાણું? અલગ અલગ ભાવ પ્રમાણે તમારે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરી અને આજ્ઞાર્થ વાક્ય છે એની પેસિવ રચના કરવાની હોય છે. નેક્સ્ટ લેક્ચર આપણે મળશું ત્યારે થોડા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશું. અહીંયા લેટ્સ વાળા તો યુ આર સજેસ્ટેડ એ રીતે થશે. લેટ્સ ગો. બરાબર? તો સજેસ્ટેડ અથવા પ્રપોઝનો ઉપયોગ કરશું. યુ આર સજેસ્ટેડ ટુ ગો એ રીતે. ઓકે, રાખીએ. એટલું જ. બાય. સી યુ. એન્જોય યોર લંચ.